जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। સમયસાર ગ્રંથાધિરાજ છે પૂજ ગુરુદેવ શ્રીના 45-50 વર્ષની આત્મ સાધનાના ક્રમમાં 1966 માના 15મી વારના પ્રવચનો 15મી વારના પ્રવચનોમાં આટલી હદે પૂજ ગુરુદેવ શ્રીની આત્મ સાધના અને વિચક્ષણતા આપણને દ્રષ્ટિગોચર થાય છે. તો 79, 80, 78 પ્રવચનો જે છે 19મી વારના 78 પ્રવચનો, એટલે 66 માં 15મી વારના પ્રવચનો પછી 16, 17, 18 3 વખત ફરી સમયસાર વંચાઈ ગયું અને 19મી વાર 78 માં 45 વર્ષમાં 19 વાર સમયસાર ગ્રંથાધિરાજ ના પ્રવચનો ગુરુદેવશ્રીના થયા. જે મહાપુરુષ એક અક્ષર લખ્યું ન હોય, એના બોલેલા દરેક વેણ, દરેક અક્ષરે અક્ષર પ્રવચનને વ્યાખ્યાન સ્વરૂપે આપણા સૌ કોઈના હાથમાં છે. બરોબર? લખ્યા નથી, બોલીને ગયા, એ આપણે શબ્દ સ્વરૂપે સંકલન કરતા ગયા. આપ સૌને આ વાત જાણીને બહુ નવાઈ લાગશે. કેવળ અને કેવળ સમયસાર ઉપર જ ગુરુદેવશ્રીના 20 ગ્રંથો ઉપલબ્ધ છે આપણી પાસે. કેટલા? 20 શાસ્ત્રો. જો કે 20 તો ગ્રુપ છે એના, જેમ કે સમયસાર સિદ્ધિ, સમયસાર સિદ્ધિના 11, સમયસાર વૈભવ એના 21, પ્રવચન રત્નાકર એના 11. સમજાણો? નાયરોબીમાં થયેલા પ્રવચનોમાં સમયસાર દોહન 14-15 પ્રવચનો, 100-150 પાનાનું પુસ્તક. આવી રીતે 20 જુદા જુદા સંકલનો ગુરુદેવશ્રીના ઉપલબ્ધ છે. એક વખત મેં એની પણ નોંધ લીધી હતી. અહીંયા લગભગ 1500 ઉપર તો માત્ર સમયસાર ઉપરના પ્રવચનો છે. ક્યારેક 450, 500, ક્યારેક 400, 450, 500 જે ઉપલબ્ધ છે એની વાત કરું છું. 13મી વાર, 15મી વાર, 18મી વાર, 19મી વાર, 16મી વારના પણ છે વચ્ચે, 17મી વારના છે. એટલે 13મી વાર પછી સીધા 15, 16, 17, 18, 19, 14મી વારના છે નહીં. અને 12મી વખત સુધીના તો પછી એ 3 વર્ષ લેખે આપણે ગણીએ તો 12, 30, 36 થાય ને. તો 36-40 વર્ષની સાધનામાં જે વ્યાખ્યાનો થયા એનું એક અક્ષર આપણી પાસે લખેલ નથી. જો હોત તો કલ્પના કરો. હા, આપણા હાથમાં જે અત્યારે સમયસાર વૈભવ, સમયસાર સિદ્ધિના જે ભાગ છે, એક એક ભાગ 500, 600, 500, 600, 700 પાનાના. આ બધા જ પ્રવચનો પહેલી વખતના, બીજી વખતના, ત્રીજી વખતના. હું ઘણી વખત આ વાત ઉપર હંમેશા વિચારું, મહાપુરુષ. બેટા તું સાંભળજે, તારા માટે બહુ કામની વસ્તુ છે. શેમાં ભણે છે તું? નહીં, સ્ટેન્ડર્ડ કયું છે? 5th ને?
ઓકે, કઈ વાંધો, હજી નાની કહેવાય પણ સ્પીચ કોમ્પિટિશનમાં વગેરે ભાગ લઈને તો આ વાત હું જે કહું છું ને એ તું આમ યાદ રાખજે. ઇતિહાસ લખનારા ઇતિહાસ બનાવતા નથી હોતા અને ઇતિહાસ બનાવનારા ઇતિહાસ લખતા નથી હોતા. ગુરુદેવ ઇતિહાસ લખનારાઓમાંના નહોતા. લખનારા આપણે નવરા. શું સાહેબ લંડન થી પછી પૈસા મોકલો, સાહેબ અમારા તરફથી ₹1,00,000 તમે લખો, તમારી પ્રતિભા સારી છે, બધી વાત સાચી, પણ તમે દેનારા પૈસા કે અમે વાપરનારા પૈસા આપણે ઇતિહાસ બનાવનારામાંના નથી, ઇતિહાસ લખનારાઓમાંના છે. અને ઓલા આ બધા ગુરુદેવ જેવા તો બધા ઇતિહાસ બનાવનારા મહાપુરુષો બનાવનારા થાવ, લખનારા નહીં થાવ. હા, લખનારા તો એવા થાવ જે બનાવનારા લખી ગયા. શું કીધું? આત્મસાત કરવાની વાત છે. હા, ચલો સ્ક્રીન ઉપર આપ સૌની સામે વારંવાર આ પ્રકરણ, આ ચાર્ટની નોંધ આપણે વારંવાર લેશું. આ લગભગ ત્રીજી વખત આપણે વાત કરીએ છીએ. બહુ ઝડપથી 69 થી 74 નંબરની ગાથાનો ગ્રુપ પતી ગયો છે. બરાબર, 69, 70, 71, 72, 73 અને 74. કેટલી ગાથાઓ થઈ? 6 ગાથાઓ થઈ. બેનો ઠંડી બહુ લાગે છે બધાને? કઈક પ્રતિસાદ તો આપો મને. હા, 6 ગાથાઓ થઈ ને? 6 ગાથાઓમાં એટલું જ વિષય હતો કે આત્મા અને આશ્રવમાં ભેદ. અને બહુ વિસ્તારથી કહીએ એક બે વાક્યમાં કે આશ્રવોથી જ્યારે બે બાબતો. આશ્રવોથી જ્યાં સુધી આત્મા ભેદ જ્ઞાન કરતો નથી ત્યાં સુધી અજ્ઞાની છે, અને જ્યારે જ્ઞાન વડે, ભેદ જ્ઞાન વડે ભેદ જાણે છે ત્યારે તેઓ જ્ઞાની થાય છે. પોઈન્ટ સમજાણો? ભેદ તો છે ઈ છે, આત્મા અને આશ્રવમાં ભેદ તો છે ઈ છે. આજે ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી. ક્યાંય લખવાની જરૂરત નથી, ક્યાંય વાંચવાની જરૂરત નથી, એટલી સરસ વાત. જ્ઞાની પોતાનાથી બાહ્ય સ્થિતને જાણે છે. તો હું રાહ જોતો હતો કે ગુરુદેવશ્રી હવે શું બોલશે. ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા? એવી મજા પડી મને. તમને જો તમારું બધું ધ્યાન હશે, નોટ કર્યું હોય, ધ્યાન રાખ્યું હોય, ગુરુદેવશ્રી બોલ્યા બાહ્યમાં તો અજ્ઞાનીને પણ બાહ્યમાં જ છે. અજ્ઞાનીને પણ બાહ્યમાં જ સ્થિત છે. એને ક્યાં અંદરમાં ગરી ગયેલું છે? બાકી બધા સંયોગ લક્ષણ બાહ્ય મુજથી બાહ્ય. હા, બરોબર ને? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી. જ્ઞાની અજ્ઞાની બધાને માટે છે. આ એક ગાથા એવી છે, પ્રાચીન ગ્રંથોમાં ઘણી જગ્યાએ મળે. આ ગાથા ભગવતી સૂત્ર, ભગવતી આરાધનામાં પણ છે. મૂલાચારમાં પણ આ ગાથાના મૂળ ભાવ છે. અષ્ટપાવડમાં તો છે જ, અષ્ટપાવડમાં તો ગાથા છે જ. અને પ્રવચનસારમાં ગાથા છે. 102 નંબરની ગાથા છે પ્રવચનસાર. એગો મે સાસણો અપ્પા. મેં કોઈ દી સ્વપ્નમાં નહોતું વિચાર્યું. આ ધોરણ 4 અને 5માં આ ઉંમરમાં જયારે હતા, હજી આનાથી હજી 2 વર્ષ નાના હતા, 3જા ધોરણમાં અમે ગુરુકુળમાં ભણવા ગયા. બેટા સમજાય છે? હા, 3rd સ્ટાન્ડર્ડમાં હતા અમે લોકો ત્યારે ગુરુકુળમાં ભણવા ગયા હતા. 3rd સ્ટાન્ડર્ડના પહેલો જ દિવસ સમજો ને, બીજે દિવસથી સવારે 5:30 વાગે ઉઠવાનું, સામાયિકમાં બેસ. કેટલું ધર્મ કર્યું હશે કેમ? હોલસેલ ભાવે. પણ એ ગાથા ગોખતા અમે. આ ગાથા હતી એમાં સામાયિક પાઠ. એગો મે સાસણો અપાણ દંસણ લખણા શેષા બહિર્ભવા ભાવા સવ્વે સંયોગ લખણા. આ પ્રાકૃત ગાથા છે. એટલે સંસ્કૃતની છાયા એવી. એકો મે શાશ્વતશ્ચાત્મા જ્ઞાન દર્શન લક્ષણા શેષા બહિર્ભવા ભાવા સર્વે સંયોગ લક્ષણા. ગુજરાતીનું તો આપ સૌને મોડે જ છે. મારો સુશાશ્વત ગાથા એક દર્શન જ્ઞાનમય લક્ષણ. ઈ લક્ષણ મૂળ છે.
બાકી બધા સંયોગ લક્ષણ બાહ્ય ભાવ મુજથી બાહ્ય બધા એવા બાયડી છોકરા ધંધો વ્યાપાર અરે અહીંયા શરીર અને શરીરાશ્રી સંયોગની વાત છે તો પછી ક્ષેત્ર ભિન્ન વસ્તુઓની વાત તો બહુ દૂર છે ખ્યાલમાં આવ્યું હા देह भी जब भिन्न है જ્યારે देह પણ ભિન્ન છે तब क्या करे उनकी कथा जो देह से भी अन्य है अन्य तो भावना देह જ જે જુદો છે તો દેહથી ભિન્ન ક્ષેત્ર ભિન્ન વસ્તુઓની વાત તો શેના માટે આ રામાયણની વાત કરીએ તું તારું પ્રાપ્ય શું છે વિકારી શું છે નિવૃત્તિ શું છે એની મર્યાદાને સમજ તારું પ્રાપ્ય બહારમાં નથી તારું પ્રાપ્ય દેહમાં નથી તારું પ્રાપ્ય બાયડી છોકરા સંયોગોમાં નથી ફડાક દઈને પ્રાણ છૂટશે દેહ છૂટા પડશે રજકણ તારા રખડશે જેમ રખડતી કેટલી વાર લાગે વિચાર કરો હા બસ એ કન્ફર્મ થવાની જ વાર છે ये घरना देवगुरु धर्म ने बोलावવું પડે नहीं समझा फैमिली डॉक्टर घरना फैमिली डॉक्टर ने बोलावવું પડે साहेब जो तो थोड़ी जरीक हाँ અને 4 વખત કહે नहीं जो तो हजी जरीक जो तो થોડું हाँ द्रव्य क्षेत्रे काले भावे चतुष्टये तपासनी થાય પછી બોલે કે आई एम सो सॉरी नो मोर એવું જ બોલે ને શું બોલે આમ તો આઈ એમ સોરી એમ બોલાય તો એમાં બધું ભાવ ભાષણ આવી જાય હા પોતાનાથી ભૂલ થાય અને સામે ગુરુજનોને એમ કહે કે આઈ એમ સોરી એમાં અને ડોક્ટર આપણને બોલે આઈ એમ સોરી એમાં કેટલો ફેર ડોક્ટર એમ કહે કે આઈ એમ સોરી અને આપણાથી ભૂલ થાય હમણાં પહેલી સવારે રવિન્દ્રભાઈ પંડિતજીનો એક બહુ સરસ પ્રવચન ઉપયોગને સૂક્ષ્મ કરતા શીખો ઉપયોગને હંમેશા સૂક્ષ્મ કરતા શીખો બસ એટલું જ પેટર્ન એના ઉપર જ બહુ અદ્ભુત ચર્ચા એવી બીજા પ્રત્યે ઈર્ષાની અગ્નિમાં ભડભડ બળતો હોય તો ધ્યાન રાખજે અગ્નિ કાંઈક જીવમાં પેદા થઈશ શું કીધું ઈર્ષા અને અગ્નિમાં ભડભડ બળતો હોય તો સમજી જ લેવાનું અગ્નિ કાયકની પર્યાય તારી નક્કી છે ભલે ને તો અહીંયા જૈનકુળમાં પેદા થયેલો હા શા માટે દ્વેષ શા માટે ઈર્ષા એકબીજા પ્રત્યે હા અને વાતે વાતે છલ કપટ માયાચારી કરતો હોય તો સમજી જ લેવાનું આ વનસ્પતિ કે પશુઓની પર્યાયમાં જવાની તૈયારીમાં છે પોતાને જીવ નહીં સમજો આ બહુ માર્મિક વાત કે બીજાને જીવ નહીં સમજ કે પોતાને જીવ નહીં સમજ તો સમજી લેવાનું તો પૃથ્વી કાંઈક જીવની પર્યાયમાં જવાની તૈયારીમાં છે કેમ કે બધાએ પગ મૂકશે રગદોળશે કચડશે ટ્રેનના પાટા પાથરશે સિમેન્ટ કોન્ક્રીટની બિલ્ડિંગો તારા ઉપર ઉભા કરશે તને કોઈ જીવ નહીં સમજે કેમ કે તને જ્યારે જીવ સમજવાનો પ્રસંગ મળ્યો અવસર મળ્યો ત્યારે તું બીજાને જીવ ન સમજો અને પોતાને પણ જીવ ન સમજો વ્યવહાર શું છે એની ખબર ન પડી અને પરમાર્થ શું છે એની ખબર ન પડી એટલે તું જીવ કહેવાને લાયક જ નથી હોવા છતાં આવી અદ્ભુત વાતો છે તો આપણે નક્કી તો કરવાનું ને મારું પ્રાપ્ય શું છે મારું વિકારી શું છે મારું નિવૃત્તિ શું છે બહુ ગજબનો મંત્ર મહામંત્ર છે બધો નિવેડો આ ગાથાઓમાં ને આ બોલોમાં છે જો 69 થી 74 નંબરની ગાથામાં આશ્રવોથી ભિન્ન જ્યાં સુધી નહીં જાણે ત્યાં સુધી જીવ અજ્ઞાન જ્ઞાન વડે જાણે ત્યારે જ્ઞાની જ્યાં સુધી નહીં જાણે જાવણ વેદી વિશેન સંતરમ તું આદા દોંડમ્પી 69મી ગાથા ત્યાં સુધી અજ્ઞાની અને 71મી ગાથામાં કીધું જાણતો થયો ને તો તું જ્ઞાની ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા 72મી ગાથામાં
સમજાય છે? 73 અને 74 બંને ગાથાઓમાં એની જ મસ્તી હતી. એટલે આપણે ગાથાઓના પાઠે ચાલી લીધા ને, આજે હું જાણી જોઈએ સમય એમાં જાય એટલે પછી લેવા નથી માંગતો. બાકી આ 73મી ગાથામાં ઈજ તો કરી, મેં એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન પૂર્ણ હું, इसमें रहूं स्थित लीन, इसमें शीघ्र सब ક્ષય કરું. આ વિધિ છે. હું આવો છું, હું શુદ્ધ છું, હું એક છું. હા, ગિરનાર આપણે યાત્રા માટે જઈએ, એકલા કોઈથી જવાના વિકલ્પો થાય છે આપણને? એકલા કઈ છે ભાઈ? અને એમાં 5-50 ભેગા હોય તો ઓહો કેવી મજા આવે. કેમ કે પોતાના પીઠ પોતે જ થાબડે. આત્મશ્લાઘા કહેવાય એને. શું કહેવાય? આત્મનિંદા ન કહેવાય એને. શું કહેવાય? હા, આત્મશ્લાઘા. એનું નામ પાપ છે. શું કીધું? હજી કહું? આત્મશ્લાઘાનો ફળ પોતાના પીઠ પોતે થાબડવાના. નીચ ગોત્ર નામ કર્મનો, નીચ ગોત્રનો આશ્રવ અને બંધ થાય છે. શું કીધું? કોને નીચ ગોત્ર કહેવાય? જૈન કુળ નહીં મળે તને. વસ્તુ સ્વરૂપને સમજવા માટેનો જે જૈન કુળ છે એ નહીં મળે. તો હરિજન અને ભંગી અને ન જાણે કઈ જ્ઞાતિમાં જઈને પેદા થાય ત્યાં તારે ઘેટા અને બકરાઓનો હલાલ જ કરવાનું થાય. જો આ વાત સમજો, આ વાત આત્મશ્લાઘા નહીં, ક્યારેય નહીં કરવાની. આત્મ પ્રશંસા નહીં કરવાની. કરવાનું તો આત્મનિંદા. પરાત્મનિંદા પ્રશંસે નીચે ગોત્રસ્ય સૂત્ર છે. પરની નિંદા અને આત્માની પ્રશંસા. શું કીધું? પરાત્મ નિંદા પ્રશંસા, પર નિંદા આત્મ પ્રશંસા, એમ કોમ્બિનેશન. તમારે જોવું એ તો જોઈ લેજો. જિનેન્દ્રાશ્રમમાં સૂત્ર છે. પણ બધું સમય જાય એટલે પછી કાઢીને બતાવતો નથી. પર નિંદા, પારકી નિંદા, પારકી પંચાત. શું કહેવાય એને? અરે 2 જણા મળ્યા છો, 3 જણા મળ્યા છો તો સમયસારની વાર્તા કરો ને, તત્વનું આપ-લે કરો ને. નિંદાના અલસ્તીમાં શું રાખ્યું છે એમ? તો પર નિંદા અને આત્મ પ્રશંસા, પોતાના આપ વખાણ. ઓ કેવી મજા આવી. કેમ આપણે ત્યાં 25 જણા બેઠા હતા, ત્યાં 30 જણા બેઠા હતા. ઓહો કેટલો આનંદ. એકલા ગયા બાદ એટલો આનંદ આવે તને તો સમજી લેવાનું કે યાત્રા કરવાના લક્ષણો છે. મંદિરમાં ગામ બેઠું હોય, ઘંટ વગાડવામાં પણ જોર, પ્રદક્ષિણા કરવામાં પણ જોર, પછી દર્શન ત્રણેય વેદીની સામે આહા એટલી વિનય ભાવના ગામ જોતું રહે. કેટલા એના ભાવ છે. એકલો જયારે આવે ને દર્શન માટે, આ બધી પ્રોસિજર માંથી પસાર થા. ધર્મ દેખાવો કરવાનો નથી, દેખવાનો માર્ગ છે. દેખાવો કરવાનો માર્ગ નથી. આ રવિન્દ્રભાઈ પંડિતજી તો એવું બોલે છે, એવી અઘરી ભાષામાં. ભાઈ શું નામ આપનું? રાજનભાઈ. પંડિત રવિન્દ્રભાઈ એવી ભયંકર કડક ભાષામાં બોલે છે, દેખાવો તો વેશ્યાઓ પણ કરે છે. એનો સાંભળજો આ વાત. દેખાવો કોણ કરે છે? કપડા લત્તા, દાગ દાગીના, શ્રૃંગાર, સાજ શ્રૃંગાર કરીને પારકા પુરુષોને રીઝવવાના કામો વેશ્યા સેવન કરનારી વેશ્યાઓ કરે છે કે નહીં? દેખાવો. તું ધર્મના નામે જો આ દેખાવો જ કરતો હોય તો તારા જેવો કોઈ વ્યભિચારી નથી. ક્યાં પહોંચશે વિચાર તો કરો. હા, એટલે આત્મા અને આશ્રવ, આત્મા અને દુઃખ, આત્મા અને સંસાર, આત્મા અને રાગ, આત્મા અને ક્રોધ, આત્મા અને માન, માયા, લોભ, હાસ, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, સંસારના જેટલા જે ભાવો છે, ભાવ સંબંધીના ભાવો જ્યાં સુધી જુદો નહીં જાણે ત્યાં સુધી અજ્ઞાની, જાણે તત્કાળ જ્ઞાન. આ 5-6 ગાથાઓનો ગ્રુપ પૂરો થઈ ગયો. બીજો ગ્રુપ હાલમાં ચાલે છે 75 થી 79 સુધી.
75 થી 79 સુધી 75, 76, 7, 78, 79 આ 6 ગાથાઓનો ગ્રુપ છે. આમાં શું છે? વ્યાપ્ય વ્યાપક. ખરેખર તો આ 6 ગાથાઓમાં કર્તા કર્મ અધિકારનો અંતરાત્મા છુપાયેલો છે, જે સમજાવવા માંગે છે કર્તા કોને કહેવાય અને કર્મ કોને કહેવાય. કર્તા ખરેખર છે કોણ અને કર્તાનું કર્મ શું છે. અજ્ઞાની કર્તા કેવો અને અજ્ઞાનીનું કર્મ કેવું, જ્ઞાની કર્તા કેવો અને જ્ઞાનીનું કર્મ કેવું, અને છેલ્લી વાત આત્મા અકર્તા સ્વભાવે કેવો અને અકર્તા સ્વભાવનો વિસ્મરણ થવાથી પર્યાયે ઉભું થતું કર્મપણું કેવું. આ બધી મીમાંસા છે. કેટલા બોલ થયા વિચાર કરો. હા, અજ્ઞાનીનું કેવું, અજ્ઞાનીનું કેરેક્ટર કેવું કામ કરે છે, જ્ઞાનીનું કેરેક્ટર કેવું કામ કરે છે, અને જ્ઞાન સ્વભાવી આત્માનું કેરેક્ટર કેવું કામ કરે છે. શું કીધું? ફરીથી બોલું છું. બોલો શૈલાબેન, બોલો. 3 પોઈન્ટ સમજાણા? ખ્યાલમાં આવ્યું? હું હવે તમને શાસ્ત્રની ભાષામાં, આગમ અધ્યાત્મની ભાષામાં બોલું છું. સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. અજ્ઞાનીનું કરતા કર્મ કેવી રીતે લાગુ પડે એની બધી જે અપેક્ષા, એ બધા બહિરાત્માનું પોસ્ટમોર્ટમ આમાં જ આવશે. બધી આગમ શૈલી બહિરાત્મા એટલે બહિર્દ્રષ્ટિ વાળા અજ્ઞાનીની બધી ચર્ચા એમાં આવશે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, જ્ઞાની જે કરતા નથી, એનો વ્યાપ્ય બહારમાં નથી, એનું ગ્રાહ્ય બહાર, એનો નિવર્ત્ય બહારમાં નથી, એનો વિકાર્ય બહારમાં નથી. એનું જે કાંઈ પ્રાપ્ય, નિવર્ત્ય અને વિકાર્ય છે બધું પોતાનામાં છે એવું જ્ઞાની જાણે છે. અંતરાત્માની કથા છે. કોની કથા? તો આ 6 ગાથાઓમાં બહિરાત્માના કેરેક્ટરિસ્ટિક્સ, અંતરાત્માના કેરેક્ટરિસ્ટિક્સ, અને ત્રીજી બહુ જરૂરી વાત કે પરમાત્મા બની ગયા હોય કે બહિરાત્મા રહ્યા હોય કે અંતરાત્મા થઈ ગયા હોય, આ ત્રણેય અવસ્થાઓમાં તો આત્મા જ છે ને. તો આત્મા નથી કોઈનો કરતા, નથી કોઈનો કર્મ. જ્ઞાન દશામાં પણ અને અજ્ઞાન દશામાં પણ કોઈનો કરતા નથી, કોઈનો કર્મ નથી. એવો અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિથી ભરપૂર એવો ભગવાન આત્મા એ કેવો જ્ઞાતા સ્વભાવે છે? માત્ર ને માત્ર જ્ઞાતા સ્વભાવે જ છે. એની પણ ચર્ચા આમાં જ આવશે. 3 વિન્ડો દેખાણા તમને? મને જે દેખાય છે દેખાણા? બોલો કાકા, સમજાણું? આ છે આમાં છુપાયેલું. આવ્યો ને કે માટી વ્યાપક છે, ફલાણું વ્યાપક છે, કુમાર અને ફલાણું સમજાઈ ગયા, અને એમ નહીં. બહિરાત્માની વાત જુદી, જે પર્યાયે ભૂલેલો છે. અંતરાત્માની વાત જુદી, જે પર્યાયે સુધરેલો છે. અને પરમાત્મા નહીં, જે આત્મા ન બહિરાત્માની પર્યાયમાં ભૂલેલો છે, ન અંતરાત્માની પર્યાયમાં ભૂલેલો છે, જે પર્યાયમાં આવતો જ નથી, એવો દ્રવ્ય સ્વભાવ, એનું નામ આત્મા. કાકા હવે તો સમજાણું? ખ્યાલમાં આવ્યું? મને બતાવો, આત્મા બહિરાત્મા છે, અંતરાત્મા છે કે પરમાત્મા છે? પહેલા નક્કી કરો, આત્મા છે કે નહીં? અધ્યાત્મી છે. સમયસાર આપણને ત્યાં લઈ જવા માંગે છે. હવે અનાદિકાળનું કોલાહલ મુખ એ બહિરાત્માનું છોડ એમ કહે છે, માર્ગે આવ, અંતરાત્મા થા, પણ તું પહેલા છો એ સ્વીકાર કર. બહિરાત્મપણું પણ પર્યાય છે, અંતરાત્મપણું પણ પર્યાય છે, પરમાત્મપણું પણ પર્યાય છે. આ આત્માની અવસ્થાઓ છે ને, આ પરમાત્મા પ્રકાશ આખો ઈ છે. બહિરાત્મપણાને સમજાવવા, અંતરાત્મપણાને સમજાવવા, અને આ બંનેનો ત્યાગ કરી બંનેથી છૂટીને જેવો ભગવાન આત્મા સર્વજ્ઞ અને વિતરાગી દશામાં પરિપૂર્ણ મંગલમય દશામાં વિરાજમાન થાય એવી પરમાત્મા દશા, એના માટે છે પરમાત્મા પ્રકાશ. અને આ ત્રણેય વ્યાખ્યાઓથી અલગ થલગ બહિરાત્મપણાના કાળે પણ આત્મા જ છે.
અંતરાત્મ સમયમાં પણ આત્મા જ છે અને પરમાત્મા થયા બાદ પણ આત્મા તો આત્મા, એમાં કાંઈ સુધારો વધારો થતો નથી. અગુરુ લઘુત્વ શક્તિથી ભરપૂર બહિરાત્મપણામાં પણ હતો, સાધક દશા અંતરાત્મપણામાં પણ છે અને પરમાત્મપણામાં પણ રહેશે. આ અધ્યાય આ ત્રણ વાતો આમાં સમજવી. આ બિલકુલ ત્રણ વ્યૂ સામે મૂકવાનું. અજ્ઞાનીનું વ્યાપી શું, અજ્ઞાનીનું કાર્ય શું, અજ્ઞાનીનું પ્રાપ્તિ શું, અજ્ઞાનીનું નિવર્ત શું, અજ્ઞાની શું મેળવે છે. અજ્ઞાની જો આ સમજવા જેવી વાત છે. અજ્ઞાની શું મેળવે છે. મદ્રાસમાં એક કોઠારી પરિવાર છે, શ્વેતાંબર સ્થાનકવાસી જૈન, મને એમ લાગે લગભગ દિગંબર છે કોઠારી, પણ કોઠારી તો આમ જનરલી સ્થાનકવાસી શ્વેતાંબરમાં વગેરે હોય. તો કોઠારી પરિવાર મદ્રાસમાં આખી દુનિયામાં સૌથી મોટામાં મોટી એની ફેક્ટરી શેની? સાબુદાણાની. જે સાબુદાણા અડવા જેવી વસ્તુ નથી. ઓલો ભગર ભગર કહેવાય ને, ઓલો ઉપવાસ હોય, એકાસન હોય ત્યારે હા ફરાળી ફરાળી તરીકે વસ્તુ છે. ભલભલાને મોઢામાં પાણી આવી જાય. મારી માં તો આમ ખબર ને, અત્યારે તો કઈ હું કઈ પૂછતોય નથી, પણ 7 દિવસનો જે અઠવાડિયો હોય, અઠવાડિયામાં તો 4 તો ઉપવાસ કરે. 4 ઉપવાસમાં એ સાબુદાણા સિવાય કઈ ખાય જ નહીં. એક વખત કીધું મરીને જઈશ, મેં કીધું તું નરકે ધ્યાન રાખ થોડું. આ બધું હળવા જેવી વસ્તુ નથી છે આપણા જીવનમાં. વિચાર કરો ખાનપાનનો વિવેક. એ બને છે કેવી રીતે યુટ્યુબ ઉપર એક વખત તમે જોઈ લેજો. તે દિવસે તમને મોઢામાં કોળીઓ નહીં જાય. અટપેરા ઘી જે બનાવેલી હોય ને એનો કોળીઓ નહીં જાય મોઢામાં. એટલી અપવિત્ર વસ્તુ છે સાબુદાણા. એ આજીવિકા તો કરે છે. કેવી પાપમય આજીવિકા. અને ગુરુદેવ શ્રીના દાદાજી હતા, ગીગા બાપાના નામે બહુ પ્રસિદ્ધ હતા. હવે એ 2 મહિના વ્યાપાર કરે, બાકી 8 મહિના ત્યાગ વૈરાગ્ય સંયમ આદિકમાં જ રહે. તે કાળે લાખો કમાવતો. શું છે આવા પંચમ કાળમાં આવા કોઈ આદર્શ? અહીંયા તો સવારે 8 વાગ્યાથી આપણે જોતાઈ ગયા હોય તો રાત્રે 10 વાગ્યા સુધી દુકાન બંધ થવાનું નામ ન લે. એટલે ભાઈઓ, પ્રાપ્ય તો ધન વૈભવ પૈસા આદિનું જગતના અજ્ઞાનીઓ પણ કરે છે, જ્ઞાની પણ કરે છે, પણ જ્ઞાનીનું પ્રાપ્ય અંદરમાં છે, બહારમાં નથી. હા, મને એક બીજો વિચાર આવતો. આ 2 વાત તો થઈ ગઈ ને, 2 બીજો ગ્રુપ ચાલે છે. હંમેશા મગજમાં રાખજો, તો આ વિષય છે ને બહુ સ્પષ્ટ થશે. આ કન્સેપ્ટ છે એટલું અઘરું છે. આ મૂળ વસ્તુ યાદ રાખવાની. આપણે 74, 75, 76, 77, 78, 19 આમાં આ ચાલે છે. બસ આમાં વ્યાપક એના સંદર્ભમાં 76, 77, 78 આ 3 ગાથાઓમાં પ્રાપ્ય, નિવર્ત અને વિકાર, આ 3 પ્રકારના કર્મની વાત. ખરેખર તો આ પ્રકરણમાં છે ને જીવની કર્મધારા અને જીવની જ્ઞાન ધારા, કર્મફલ ધારા, કર્મધારા, કર્મફલ ધારા અને જ્ઞાન ધારા, આ ત્રણેયની નદીઓ આમાં વહે છે. તન ઉપજત અપની ઉપજ જાન. બોલો, શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિમાં ને બહિરાત્માનું પ્રાપ્ય શું છે? શું પ્રાપ્ત કરે છે? શું મેળવે છે? એમ કહું છું. પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરનારો જેને પામે, જેને પ્રાપ્ત કરે એનું નામ પ્રાપ્ત. બરોબર? તો શરીરની દેહની મમતાને જ પ્રાપ્ત કરે છે ને. હા, શું પ્રાપ્ત કર્યું એને? અજ્ઞાની અજ્ઞાન ભાવને જ પ્રાપ્ત કર્યું ને. ચક્રવર્તીના 6 ખંડની વાત સાંભળીને આપણા મોઢામાં પાણી આવે. ચક્રવર્તીને પૂછો એ શું પ્રાપ્ત કરે છે? 6 ખંડ મેળવતા હોય છે ત્યારે પણ ચક્રવર્તીનો પ્રાપ્ય 6 ખંડ નથી, અખંડ આત્મા છે. એનું પ્રાપ્ય શું છે? અખંડ આત્મા છે. અને આપણને મોઢામાં પાણી આવે. ઓહો, 6 ખંડ કેવા પુણ્ય કર્યા હશે. તારો પ્રાપ્ય શું છે?
તારો પ્રાપ્ય તો રાગ છે, તારો પ્રાપ્ય તો પાપ છે. પુણ્યશાળીનો પ્રાપ્ય પુણ્ય નથી. શું કીધું? પણ બહુ આ 2 દિવસથી એટલો બધો મગજમાં વિચાર ચાલે છે, આવા નાના વાક્યો મગજમાં હું ગણગણ કરતો. પુણ્યાત્માનો પ્રાપ્ય પુણ્ય નથી, પવિત્રતા છે. કરો અર્થ. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ છે ને બધું, છતાં કાગવીટ સમગિનત હે. કોણ? સમ્યક દ્રષ્ટિ લો. એનો અર્થ શું થયો? ચક્રવર્તી કી સંપદા છે તો ખરી, ઇન્દ્ર સરી કે ભોગ છે તો ખરા, પણ જ્ઞાની ચક્રવર્તી જેવા નહીં, પ્રાપ્ય નથી. છે અને એના જીવનમાં છે, આપણા જેવા ગરીબડા અને નમાલાના જીવનમાં નથી. શું કીધું? આપણે તો ઠંડી વાય તો બજારમાં રખડી આવવું પડે, પછી કંઈક સ્વેટર આવે આપણી પાસે, પૈસા આપણા ખર્ચવા પડે, ઓલા જેટલા કહે એટલા, એના માટે ઠંડીમાં જવું પડે. અને પછી બહુ જ ઠંડી લાગતી હોય તો છોકરાઓ જેવા હોય ને તો ઓલા વેચનારા કે બેટા તારે પહેરવું છે કે ઘરે લે, ઈ ઓળખે સારી રીતે, એને બહુ પૂરેપૂરા ભેદ જ્ઞાન છે. છોકરો તો હમણાં એમ જ કહેશે કે આપો ને અંકલ, હું હમણાં જ. મને એમાંથી એક વાત ખ્યાલમાં આવે, આ છોકરાઓની કેવી નિર્દોષતા હોય. કોઈ નવા કપડા ખરીદવા ગયા, નવા ચંપલ ખરીદવા, આની સાથે થયું હશે. હા, ચંપલ નવા ખરીદવા ગયા હોય, જૂના તૂટેલા ભાંગેલા હોય તો ઓલા કહે બેટા અહીંયા જ પહેરવું છે કે તારે ઘરે લઈ જવું છે? અને જાણી જોઈને ઓલું પેક કરવા લાગે. નહીં 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 અંકલ, મારે અત્યારે જ પહેરવું છે. તત્કાળ ઉપભોગ. હું આપને પૂછું છું, હા, તમને એક ચોપડી આપીશ, અમારી ડાયરી આપીશ, તમને લંડન જઈને વાંચજો. હા હા, નહીં 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 સાહેબ, તમે આપો મને, હું ઘરે જઈને વાંચીશ. કા અત્યારે વાંચો ને? નહીં, આપણે અત્યારે ટાઈમ નથી, આપજો, પછી ઘરે જઈને વાંચ. પછી ક્યારે પણ પછી અત્યારે થતું નથી. કાલ કોઈ દી આવતું નથી. બારોટ આવ્યા, ધણીએ કીધું, તને કીધું ને કાલે આવ, કાલે આવ્યો. સાહેબ જમણવારી, તને કીધું તું ને કાલે, શું કીધું તું? કાલે આવ. કાલ કોઈ દી આવે નહીં, બારોટ કોઈ દી જમે નહીં. આવા ઘાટ છે આપણી સાથે. પોસ્ટપોન શબ્દ ડિક્શનરી માંથી કાઢી નાખ્યો. શું કીધું? પોસ્ટપોન શબ્દ ડિક્શનરી માંથી કાઢી નાખવાની. અત્યારે જ, હમણાં જ, આ ક્ષણે જ કરે એ કામ. સિદ્ધાંતની બાબતમાં તો ભાઈ પુરુષાર્થ આવો જ હોવો જોઈએ. હા, બધા સમયસારમાં કાઢો. 74, 77, 78 અને 79. 79 થોડીક હટકે ગાથા છે, છતાં આપણે એ ગાથાનો પાઠ લઈશું. 76 જો બહુ, એક મિનિટ, ગુજરાતી ગાથા કાઢો અને પછી આપણે પ્રાપ્ય વિકાર નિવર્ત, જે ગઈકાલે મેં બહાર તમને કઢાવ્યું હતું ને, એ લેશો આપણે. 77મી ગાથા જો. વિધ વિધ 76. વિધ વિધ પુદ્ગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્ય પર્યાયેન પ્રણમે નવગ્રહે. જુઓ, મૂળ ગાથા છે ને, કુંદ દેવની મૂળ ગાથા, એમાં એમ લખ્યું છે, નવી પરિણમધી ન ગિન્નધી ઉપજ્જતી, એટલે ન એની સાથે જો લેવાનું. ન પરદવ પજ્જાએ, પર દ્રવ્ય અને પર પર્યાયોમાં શબ્દ જુઓ. પર દ્રવ્ય કીધું અને પર પર્યાયો કીધું તો ગુણો તો આવી જ ગયા ને, કે પર્યાયો કોની હોય? ગુણોની હોય કે ને. એનો અર્થ 3 અર્થ થયા એના. પર દ્રવ્યને નહીં, પર ગુણને નહીં, પર પર્યાયને નહીં. ઓકે, ઓમ 3 બોલ. અને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી અને ઉપજતો નથી. 3 ને 3 સાથે ગુના કરો, કેટલા બોલ થયા?
તો આ પહેલી લીટી છે ને, એ પહેલી લીટીના 9 અર્થ થાય. કોણ કરે મગજમારી? હા, આ પહેલી લીટીના 9 અર્થ છે. જો હું કહું તમને, નવી પરિણમદી ન ગિન્નદી ન ઉપજદી પરદવમ. બરોબર? હવે એ એક બોલ, એક ના 3 કરવાના. નવી પરિણમદી પરદવમ, નવી ગિન્નદી પરદવમ, નવી ઉપજદી પરદવમ. 3 થઈ ગયા. એમ ગુણોમાં નવી પરિણમદી પરગુણમ, નવી ગિન્નદી નવ પરગુણમ, નવી ઉપજદી પરગુણમ. 6 થઈ ગયા. નવી પરિણમદી પરપજ્જાયમ, નવી ગિન્નદી પરપજ્જાય, નવી ઉપજદી પરપજ્જાય. થઈ ગયા 3 3 3 3 9. આ મગજમારી કરવાની. આ મગજમારી નથી, મંથન છે. પર દ્રવ્ય ને ગ્રહે નહીં, ઉપજે નહીં, પરિણમે નહીં. પર ગુણો ને ઉપજે નહીં, ગ્રહે નહીં અને પરિણમાવે નહીં. પર પર્યાય ને ગ્રહે નહીં, ઉપજે નહીં, પરિણમાવે. સાહેબ, આ ભેદ જ્ઞાનની કળા છે. મોક્ષવા પ્રકાશકમાં ટોડરમલજી સાહેબે જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલના પ્રકરણમાં એમ લખ્યું કે આ જીવ, જો હું તમને મૂળ ગ્રંથ અહીંયા હોય તો તમને બતાવું. મૂળ શબ્દ ટોડરમલજી સાહેબના તમને વાંચી બતાવો. બહુ સરસ છે. લાવો તો મોક્ષવા પ્રકાશક, અહીંયા દેખાતું નથી. બહુ સરસ શબ્દો છે, બહુ સરસ શબ્દો છે કે ગુણસ્થાન, માર્ગના સ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિને તો જાણે, પણ અધ્યાત્મમાં જે ભેદ જ્ઞાનના મૂળભૂત વિષયો છે એને જાણતો નથી. વીતરાગતાના હેતુભૂત એવા શબ્દો છે. વીતરાગતાના જે હેતુભૂત છે એને જાણતો નથી. છે ને? સરસ. કેમ અધ્યાય કાઢીને નહીં આપ્યા? પંડિતજી, તમારી મહેનત કરવાની. કેમ? 7મો અધ્યાય જીવ અજીવ તત્વ સંબંધી ભૂલોમાં બહુ સરસ ડાયલોગ. એટલા મને મોડે જ છે બધા પોઈન્ટ્સ, પણ હું ટોડરમલજી સાહેબના શબ્દે શબ્દ આપ સૌની સામે મૂકવા માંગુ છું. પછી અહીંયા ટેબલ ઉપર એક મૂકજો ગ્રંથ. અત્યારે ભલે ને નહીં આજે. 7મો અધ્યાય છે નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, આ બધું જે પ્રકરણ છે. પૂજ ગુરુદેવ શ્રીએ બ્રહ્મચારી જે જીવનલાલજી હતા ને, એમની પાસેથી પેન્સિલ થી આ 7મો અધ્યાય લખાવીને રખાવ્યા હતા પોતાની પાસે. શું રાજનભાઈ, નરેન્દ્રભાઈ, શું નામ? હા હા, રાજનભાઈ. પેન્સિલ થી બ્રહ્મચારી જીવનલાલ. શાસ્ત્ર નહોતા રાખતા ગુરુદેવશ્રી, સંપ્રદાયમાં હતા ત્યારની વાત છે. પરિવર્તન પહેલાની વાત કરું છું. જો તમે વિચાર તો કરો, સ્થાનકવાસી સંપ્રદાયના એવા સેંકડો સંસ્કારો ગુરુદેવશ્રીના જીવનમાં, ભલે ને જે તે કાળે અભિશાપ હતા, પણ સંપ્રદાય પરિવર્તન કર્યા બાદ આમાં જે ગુરુદેવશ્રી ટર્ન લીધું ને, આમાં ઓલા બધા સંસ્કારો વરદાન સિદ્ધ થયા. શું કીધું? આ બધું ગુરુદેવશ્રીના જીવન ચરિત્ર અંગે આપણે બોલીએ ને ત્યારે આ બધી વાતો આગળવા જેવી છે. શું ભારતીબેન, શું કીધું મેં? કે જે અભિશાપ હતા સ્થાનકવાસી સંપ્રદાયમાં, એ ત્યાં તો અજ્ઞાનનો અને બધું એ બધી સંપ્રદાયની પદ્ધતિ હતી ને, પણ કેટલીક એવી ક્રિયાત્મક સંસ્કારો હતા. ક્રિયાત્મક શાસ્ત્ર સોફા ઉપર પગ લાંબા કરી કરીને ન વંચાય. કાનજી, આપણને સાહેબ, આપણને આ પગ લાંબા કરીને શાસ્ત્રો વાંચવા પાલવે નહીં. બોલો, એ ગુરુના કેવા સંસ્કાર! હા, એ બરાબર જો તમે આ પરિવર્તન થયા બાદ એમના જીવનમાં. સાવ આવડી ઉંમરમાં ભાભીએ કીધું કે જાઓ, અથાણા છે લઈ જાઓ, રોટલા અને અથાણા ખાઓ. ગયા અંદર, બરણીમાંથી કાઢ્યું, ઉપર કપડા વીંટળાયેલો, એમાં કીડીઓ બધી થયેલી. તે જ સમયે નક્કી કર્યું કે હવે અથાણા જીવનભર નહીં ખાઈએ. રાત્રિ ભોજનનો ત્યાગ અને અથાણાનો ત્યાગ. એ એવડી નાની ઉંમર. હા, અને આજે 80 વર્ષના દાદાને પણ શું કહેવાય ઇંગ્લિશમાં એને? ઓલા અથાણાને શું કહેવાય? પિકલ. હા, જો પિકલ. એના વગર તો મોઢામાં કોળીઓ ઉતરતો નથી. શું ભક્ષ છે, શું અભક્ષ છે, તને ખબર જ. હા, તરસ ઘાત, બહુ ઘાત, અનંત કાય જીવોના ઘાતના એમાં પ્રસંગો છે. જો આમાં જીવ અને અજીવ તત્વ સંબંધીની જો ભૂલ છે ને, એક ઈ વાક્ય આપ સૌને હું બતાવું. એ આના સંદર્ભમાં
શૈલાબેન થોડુંક અનુસંધાન મેળવજો, બહુ સરસ વિષય છે. જૈન શાસ્ત્રોથી જીવના ત્રસ સ્થાવર આદિ રૂપ, જો આ કર્ણાનિયોગ, ગુણસ્થાન માર્ગના આદિ રૂપ કર્ણાનિયોગ ભેદોને જાણે. મોટો પંડિત થઈને ફરે, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ નદીના વહેણની જેમ આમ ગ્રંથ મોડે ને મોડે હોય. મારા પરિચયમાં આવા સેંકડો છે જેમને ધવલા આખું મોડે છે, ધવલાના ભાગ ને ભાગ મોડે છે. એક વર્ણીજીનું નામ લઈને ગુરુદેવશ્રી કહે છે સમયસારની આત્મખ્યાતિ ટીકા આખી મોડે હતી, સંસ્કૃતની ટીકા મોડે, પણ જીવનભર મગજમાંથી શલ્ય ના નીકળવું. રાગ જે થાય છે એ એના ષટકારક રૂપે થાય છે, એ મગજમાં ના. તો શું આત્મખ્યાતિ મોડે થઈ? ગોખણપટ્ટી છે. જૈન શાસ્ત્રોથી જીવના જો આ અધ્યાત્મના નામે નિશ્ચાવાસી શું જાણે? જીવના ત્રસ સ્થાવર આદિરૂપ, અટકવાના રસ્તા છે બધા, ગુણસ્થાન માર્ગના આદિરૂપ ભેદોને જાણે. શું જાણે? બુદ્ધિ હાલે ને એટલે ભેદોને જાણે. અજીવના, જો અજીવના પૂતગલાદિ ભેદોને, તેના વર્ણાદિ ભેદોને જાણે, દ્રવ્યને ગુણને બધાને જાણે. પરંતુ જો અહીંયા થાપ ખાઈ જાય. મારી દીકરી ગઈકાલે મને પૂછતી હતી, પાપા થાપ એટલે શું? બેટા થાપ એટલે આ. કાલ રાત્રે કે હોમવર્ક કરતી હશે, મને કે પપ્પા થાપ એટલે શું? ગુજરાતી ખાવાનું પીવાનું અને ગુજરાતી લખતા ના આવડે અને વાંચતા ના આવડે. લંડનમાં રહેનારા તો કેટલો ગૌરવ લઈને ફરે છે. હા, બતાવો તમને લંડનના 4 દાખલાઓ એવા. હા, એક બેન તો મને કહે કે સાહેબ છે ને અમે તો બસ વી યુઝ ઓનલી ઇંગ્લિશ, ટોક ઇંગ્લિશ, સ્પીક ઇંગ્લિશ, ક્રાય ઇંગ્લિશ, લવ ઇંગ્લિશ. તો બાળકોને કેવી રીતે આવડે ને? તમે એ જ કરો, એને લાયક જ છો. અરે જ્યાં સુધી આ છોકરાઓને ગુજરાતી લખતા વાંચતા નહીં આવડે, હા, ત્યાં સુધી આ વ્યાખ્યાનો વાંચશે કેવી રીતે? સ્વાધ્યાય સમજશે કેવી રીતે? મારામાં જીવ છે, હા, હું જીવ છું, મારામાં જ્ઞાન છે ને હું જ્ઞાનથી જાણું. એનો ભાવ ભાષણ કેવી રીતે થાય? વિચાર તો કરો બેટા. ઉમાશંકર જોશી કરીને એક કવિ છે, કદાચ તારા કોર્સમાં કવિનું નામ આવ્યું હશે તો હા પાડ કે ના પાડ, તને છતાં હું કહું. એની કવિતા છે મને મારી બા ગમે છે. હવે તો બેટા બા તો જતા રહ્યા, બરોબર ને? બાપુજી તો છે ને. મને મારી બા ગમે છે કેમ કે મને મારી ગુજરાતી ગમે છે. મમ્મીની જેમ સેન્ડવિચના બાએ ક્યાંય ક્લાસ નથી ભર્યા, છતાં એના હાથેથી બનેલા સરસ મજાના ગરમ ગરમ પરાઠા જ્યારે મારી થાળીમાં આવે છે ત્યારે મને મારી બા ગમે છે. આ સમજવા જેવી છે. જમીન સાથે જોડાયેલા રહ્યા. હમણાં મોદી સાહેબે એક મહિના દિવાળી પહેલા એક મન કી બાતમાં એક ડાયલોગ બોલ્યા હતા, ખબર? મને બહુ ગમ્યું કે વોકલ ફોર લોકલ. ચાઇનાની આખી બજાર તૂટી ગઈ. શું ભાઈ? મેડ ઇન ચાઇના વૈના કાંઈ નહીં, મેડ ઇન ઇન્ડિયા વસ્તુ જ વાપરો. વોકલ ફોર લોકલ. તમે જે પોતાના ઘરમાં બને છે સૌથી પહેલી પસંદગી એના ઉપર ઉતારો. કરોડો અબજો ખરબોની નુકસાની ગઈ. એટલે એક મિનિસ્ટર, એક પીએમ દેશને હાકલ કરે કે ભાઈ વોકલ ફોર લોકલ, તમે સ્થાનીય સાથે જાઓ. બોલો એટલી એની કેટલી અસર થાય? અહીંયા જનેન્દ્ર ભગવાન 3 લોકના નાથ એમ કહે છે વોકલ ફોર લોકલ. તો પરદ્રવ્ય પરગુણ પર્યાય સાથે નહીં જાઓ, કેમ કે એ પ્રાપ્ય વિકાર એને નિવર્ત નથી. તારો પ્રાપ્ય વિકાર એને નિવર્ત તારામાં છે. મેડ ઇન આત્મા. પોઈન્ટ સમજાણો? હા, ગુજરાતીમાં એક કહેવત છે પારકી નાર સોહામણી. નહીં સમજ્યા? બેનો બેઠા છે એટલે અર્થ કરવાનું મન નથી થતું. હા, સમજી જ ગયા ને? આપણે તો પ્યોર કાઠિયાવાડી. લંડન વાળા ના સમજ્યા હોય, સમજ્યા જ હોય ને? હા, ભારતની તો માટી છે, ધબકે છે. હા, પારકી નાર કેવી લાગે? સોહામણી.
એમ પારકી વસ્તુ હોય. હિન્દી વાળા હોય ને એમને ઓહો તમારી ગુજરાતી કેટલી મીઠી મધુર ભાષા, અને આપણને ગુજરાતીઓને શું લાગે? ઓહો હિન્દી તો હિન્દી કેટલી સરસ ભાષા. ઓલા કલાબેન મને કહે યુએસ ગઈકાલે પૂછ્યું એને કે ભાઈ કઈ ભાષામાં આપણે લેવાનું? હું પૂછું છું ગુજરાતીમાં, મને કહે ના હિન્દીમાં લો તો કઈ વાંધો નહીં, અમને હિન્દી બહુ ગમે. તમને હિન્દી ગમે પણ ગુજરાતી તમારી ભાષા છે ને. મેં કીધું આ બધું બહુ બહુ પારકી વસ્તુ આપણને બહુ ગમે. બહુ બહુ સમજવા જેવું છે. એવું બહુ માર્મિક મેસેજ હું આપવા માંગુ છું. જીવોના ભેદ પ્રભેદોને જાણે, પૂતગલોને જાણે, પરંતુ થાપ થાપ અહીંયા ખાય. થાપ થાપ માંથી આ બધી વાત નીકળી. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત. વાહ, આમાં સુવર્ણ અક્ષરે અંડરલાઈન કરીને રાખવા જેવી વાત છે. અધ્યાત્મ શાસ્ત્રો કેવા કે ભેદ વિજ્ઞાનના કારણભૂત અને વીતરાગ દશા થવાને કારણભૂત. વાહ, એના માટેની આ 76-77મી ગાથા છે. જો જાણતી જો જાણતી જો જાણતી. શું રાજનભાઈ છે આ અદ્ભુત? આ સાંભળો, અહીંથી ઊભું થવાનું મન નહીં થાય, ગાંડા જ થઈ જવાય આમાં તો. અને આ ઘેલા અને ગાંડા થયા વિના મહાત્મા ગાંધીજી પાસે સૌથી પહેલા વિનોબા ભાવે જયારે ગયા, પ્રથમ વાર ગયા, તબિયતે થોડા લથડેલા હતા. ગાંધીજી કેમ ઓળખતા નહોતા. આ અંતેવાસી બનીને ગયા. એને જોતા વેત જ ગાંધીજીએ કીધું આત્મજ્ઞાનીને માંદલા થવું પાલવે નહીં. હવે આ શિક્ષા આપેલી વિનોબાને, આ શિક્ષા આપણે આપણા જીવનમાં લેવી. કિશોરભાઈ હું પૂછું કેમ છે ને? હવે અત્યારે તો સારું છે, આમ તો દીકરો હવે સારું હાલે છે. કાં તો દીકરાની ફરિયાદ, કાં તો ધંધાની ફરિયાદ, કાં તો શરીરની ફરિયાદ તો 24 કલાક હોય જ. આ કેટલા સંયોગોની ફરિયાદ, પરદ્રવ્ય પરગુણ પર્યાયોની ફરિયાદ. શેમાં આપણે પ્રાપ્ય નિવર્તને વિકારીને માનીને બેઠા છીએ? વિચાર કરો. સ્વભાવની વાત મોઢામાંથી આવતી નથી, અનુભવમાં ક્યાંથી આવે? તો કહે છે વીતરાગ દશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું તેવું જાણતો નથી. આ નંબર 1 ની ભૂલ શિષ્યવાસી વ્યવહારવાસી. બીજી, વળી કોઈ પ્રસંગવશ અષ્ટાનિકા આવે, પર્યુષણ પર્વ આવે, સવારે 8:30 થી 9:15 એ તો પ્રસંગ આવે જ ને રોજ. અને ભૂલે ચૂકેથી 9:15 થી 10 વાળો પ્રસંગ આવે, 10:15 નો પ્રસંગ આવે. આ પ્રસંગવશ ક્યાંક શિબિરમાં ગયો હોય, ક્યાંક વિધાનમાં ગયો હોય, પૂજામાં ગયો હોય, જાત્રાએ ઉપડ્યો હોય. હું ઘણી વખત એક બાબતનો વિચાર બહુ કરતો હોઉં, જયારે આપણે જાત્રામાં વગેરે ક્યાંક સાથે ગયા હોય ને, તો એવા 2-3 પાત્ર એવા હોય, નહીં આપણે દર 6 મહિને 3 મહિને આપણે યાત્રા કરવાની જ છે, આપણે ઉપડવાનું જ છે, આપણે કાંઈ બીજાનું નહીં ઉચ્ચારવાનું, આપણે પહોંચવાનું જ. કેવી મજા આવે, કેવો આનંદ આવે, એવું બોલે ત્યારે આપણને ખબર પડે કે આ દૂધનો ઉભરો છે, બીજું કઈ નથી. હમણાં ઘરે પાછો ફરશે ને બધો ઉભરો, પછી તો એ ભાઈ સાહેબ તો દર્શન કરતા પણ અહીંયા નહીં દેખાય. હું એને મોઢે કઈ કહું નહીં, પણ અંદરમાં તો સમજુ તો ખરું જ. બહુ વિચારવા જેવું છે વકીલ સાહેબ. હા, અને આવી બધી વાતો ક્યાંય લખેલી નથી હોતી. બધી વાતો લખેલી નથી હોતી. પ્રસંગવશ જે તેવું પણ જાણવું થઈ જાય ત્યારે શાસ્ત્રાનુસાર તો જાણી લે છે. વાહ, આત્મા શુદ્ધ છે રાજનભાઈ. કેમ? કેમ કે 6ઠી ગાથામાં લખ્યું છે એમ આત્મા ધ્રુવ છે, અચલ છે. કેમ? પહેલી ગાથામાં લખ્યું છે આત્મા એક છે, શુદ્ધ છે. કેમ? કેમ કે 73મી ગાથામાં લખ્યું. વાહ, ભલી કરે ભગવાન. શાસ્ત્રોમાં ગાથાઓમાં લખ્યું છે એટલે આત્મા શુદ્ધ છે. અરે આત્મા શુદ્ધ છે એવો અનુભવમાં આવ્યું છે, માટે તો ગાથાઓમાં લખાણું છે. પહેલા આવે અનુભવ, પછી આવે ગાથાઓ. જો પરંતુ
સ્વને સ્વરૂપ જાણી, પેલા અંદરનું લીધું, સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ, જો એ પ્રાપ્ય વિકારી નિવર્ત પરનું પરમાં, એ અંશ પણ પોતાનામાં ન મેળવવો, પરનો ન મેળવવો પોતાનામાં, અને પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો, એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. આજના વ્યાખ્યાનમાં મને આ બોલ બહુ યાદ આવતો. તું પરના પ્રાપ્ય વિકાર નિવર્તને પરમાં રહેવા દે અને સ્વના પ્રાપ્ય વિકાર નિવર્તને સ્વમાં રહેવા દે. પોતાની મર્યાદાને જાણ સ્વમાં અને પરની મર્યાદાને જાણ પરમાં, તો પર પ્રત્યે તને રાગ દેશ કાંઈ કોઈ પણ પ્રકારના ઈષ્ટાનિષ્ટ પ્રકારના ભાવો થશે નહીં, અને પોતાના સ્વભાવ પ્રત્યે જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સહજ કરતા કર્મ ભાવ, સહજ અકર્તા ભાવ, સહજ જ્ઞાતા ભાવ પ્રગટ થયા વિના નહીં રહે. એનું નામ છે પ્રાપ્ત વિકાર અને નિવર્તની મર્યાદા. 2 અને 2 4, 4 અને 4 5. છતાં એક પ્રશ્ન ઉભો છે ચંદનબેન, અનાદિકાળથી આપણું પ્રાપ્ય શું છે? વિકારે શું બની રહ્યું છે? નિવર્ત શું થઈ રહ્યું છે? થવું જોઈએ પ્રાપ્ય શું? બનવું જોઈએ નિવર્ત શું? થવું જોઈએ વિકારે શું? જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાની. આ મર્યાદા પાળ બાંધવાની વાત છે. હા, 2 દિવસ પહેલા મેં એક ગુરુ આજ્ઞા અંગે એક વાત કરી હતી, ખ્યાલ હશે તો, રાત્રિના સ્વાધ્યાયમાં જે હશો, 4થા ધોરણમાં અમે ભણતા એ સ્ટોરીની મેં વાત કરી હતી. ગુરુએ, ગુરુકુળમાં ભણાવનારા ગુરુએ કીધું કે છોકરાઓ જાઓ, ધોધમાર વરસાદ વહે છે, ખેતરની માટી વહેવી ન જોઈએ. 3 પાછા આવ્યા, 4 પાછા આવ્યા, બીજા 6 પાછા આવ્યા, બધાય પાછા આવ્યા. એક છોકરો છેલ્લો બાકી હતો. એને કીધું બેટા તું જાતો. એ ગયો, આવ્યો જ નહીં. કેમ કે બીજા બધા જાડી બુદ્ધિ વાળા જરીક પાળ બાળ બાંધીને પાછા આવ્યા. પણ ઓલો છોકરો કેમે કરીને ખેતરના એક ખૂણે પાળ બંધાય જ નહીં, પોતે હોઈ ગયો ત્યાં આડો. ખેતરની માટી વહેવી ન જોઈએ, આવી કોની આજ્ઞા છે? બોલો, ગુરુની આજ્ઞા છે. એમ અહીંયા આચાર્ય કુંદકુંદ દેવ કહે છે કે તારું પ્રાપ્ય તારામાં છે, તારું પ્રાપ્ય વહેવું ન જોઈએ મોહની બાઢમાં. મોહ રાગ દેશ અને કષાયોના બાઢમાં તારી જ્ઞાનની પર્યાય જે તારું કાર્ય છે સહજ જ્ઞાતા દ્રષ્ટા રૂપ, ઈ વહેવું. ધોધમાર વરસાદ તો આવશે, કેમ કે તું ચેરાપુંજીમાં બેઠો છે. શેમાં બેઠો છે? તું મોહની ચેરાપુંજીમાં બેઠો. ચેરાપુંજી સમજાણો? એ તો સમજાય જ. કેવો ભાવ ભાષણ થાય તરત જ. હા બેટા, ચેરાપુંજી ખબર છે તને? કાંઈ વાંધો, દાદા તને કહેશે. એ ચેરાપુંજીમાં, મોહરૂપી ચેરાપુંજીમાં કષાયોના ઘેરા ઘાલીને બેઠા છીએ. તો આત્માની માટી તો કુમારની તો છે જ નહીં ને. માટી કોની છે? માટીની છે. અરે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સમતા, શાંતિ, ક્ષમા, એ તારો વૈભવ છે ને. એ બધો વહેતો જાય. એટલે દેવશાસ ગુરુની આળ દઈને એ માટીને તું વહેતો નહીં કર. પણ દેવશાસ ગુરુ નહીં હોય ત્યારે તારે શું કરવાનું? ત્યારે પોતે જ આડું પડી જવાનું. ભલે ને ધોધમાર વયા કરે, માટીનું એક કણ પણ જવું ન. મારું પ્રાપ્ય ઉપર મારો પૂરેપૂરો અધિકાર, મારા વિકારી ઉપર મારો પૂરેપૂરો અધિકાર, મારા નિવર્તિ ઉપર મારો પૂરેપૂરો અધિકાર. આ બાળક છે ને, બાળક સાહેબ, બાળક જે દિવસે કોળીઓ પોતાના મોઢે નાખતા એને આવડે ને, તે દિવસથી એને માં એના મોઢામાં કોળીઓ નાખે એ પસંદ નથી. તે દિવસથી પછી માં એને ખવડાવવાની હિંમત પણ કરતી નથી. પછી વાટકી આપે. વાટકી એટલે પરમાગમ. પછી કે નહીં, સીધો એનો હાથ એમાં જાય અને સીધા, કેમ કે હવે સ્વયં બુદ્ધ થયો. શું થયો? એ અત્યાર સુધી શું હતો? બોધિત બુદ્ધ હતો. એને સમજાણું ને મારું પ્રાપ્ય શું છે, વિકારી શું છે, નિવર્ત શું છે. એવો ભાવ ભાષણ કરવા જેવો વિષય છે આમાં તો ઘણું. હજી મેં બહુ સ્થૂળ ન કરી આની, પણ સ્વ અને પરની મર્યાદા. હા,
ક્યાં આપણે જઈ રહ્યા છીએ. જો આચાર્ય મુનિ ભગવંતો આપણને ક્યાં મોકલવા માંગે છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ, બસ એ વિચાર. આચાર્ય મુનિ ભગવંતો આપણને સમજાવે, જો તારો ઈ પ્રાપ્ય છે સર્વ સિદ્ધત્વ દશા, તારો ઈ વિકાર્ય છે, તારો ઈ નિવર્ત છે, એમ સમજાવે છે. અને આપણું પ્રાપ્ય અને આપણું આ બધું શું લઈને આપણે બેઠા છીએ, વિચાર કરો. મહાજનો ગતઃ સપંથ, જે માર્ગે મહાજનો મહાપુરુષો ગયા તે આપણો માર્ગ છે, એવું વિચારીને આપણે આ વિષયો અંગે ખૂબ ઊંડાણથી મહેનતથી આપણે આ બધી બાબતો વિચારવી જોઈએ. સમય થઈ ગયો છે. એક જ પોઈન્ટ, જો આમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા, જાગૃત ચૈતન્યના નેત્રથી આંધળો બાહ્ય છે. કેવો છે? અજ્ઞાની બાહ્ય છે, એટલે એને બહિરાત્મા કહેવાય. ચૈતન્યના નેત્રથી આંધળો બાહ્ય છે એમ કે છે. આ તે કોઈ વાત છે અમૃતચંદ્રાચાર્યની ટીકા, કળશ અને આ વસ્તુ ભરત ક્ષેત્રમાં આવી વાત છે નહીં. વસ્તુની સ્થિતિ આત્મ પ્રસિદ્ધિ. જો ગુરુદેવશ્રીનું જોર જો, ડંકાની ચોટ, એટલે હિન્દી વાળા બેઠા છે ને, થોડીક ભાષા બધી એવી આવે, ડંકાની ચોટ ઉપર મારીને કહે છે કે આ વસ્તુ છે. સમજાણું કાંઈ? સમાજને સમતોલ રાખવો ઠીક પડે, નહીતર ટુકડા થઈ જશે. અરે સમાજ સમતોલ રહે કે ન રહે, એને ઘરે રહ્યો, માર્ગ તો આવો છે. કોઈને માખણ ચોપડવાની વાતો નથી, એમ કહે છે ગુરુદેવ. બહુ અદભુત વસ્તુ છે. હા, આવા અસંખ્ય પ્રમેયો અને પ્રકરણો આમાં આવે છે. આ હજી વિષય ઘણો ચાલશે, આનંદ લેશું આનો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा